મેં ભરેલો જ ભાઈ, આ મેં ભરે, ઓ ભાઈ જા ભાઈ, આ મેં ભરેલો આંકડો. તમે પણ લાવો લેખિત માં આપો, અમને ભર્યા તો તમારે કોર્પોરેશન લેખિત આપો ને મને આપી દઈએ ને, લાવીએ ને. લાકડા તમારા હોય તો અમને પ્રૂફ આપો. કોને તમે તમારા કોર્પોરેશન તો પ્રૂફ આપો ને ભાઈ. કોને મારા ભાઈ મેં ભરેલા લાકડો તમારા પૈસાથી ભર્યા તમે? હા લાવો બતાવો પ્રૂફ. કોને તમારી કન પ્રૂફ મારે તમે કોણ ના પાડનારા અમને કે ભાઈ તમે ના પાડો? ભરેલા ભાઈ હું બોલો પછી જને ઉભો રહે. હાથ તો કરશો વાંધો નહીં તમે પેલા ક્યાં હું પર્સનલ આવી સતીશભાઈ આમાં શું છે? ચાલો એવું નહીં, એવું ઝઘડા નહીં. તમે સમજી ગયા ને ભાઈ અમે 7,000 રૂપિયા આપણે નહીં આપવાના. ભાઈ તમને જે લાગે ને ટ્રેક્ટર ભરી નાખો ને નેતાઓની નસ નસમાં રાજનીતિ હોય એવું લાગી રહ્યું છે. ઘણી બધી વાર એવી પરિસ્થિતિ, એવા સંજોગ, એવા વિડીયો સામે આવે જે જોયા પછી એવું થાય કે આમાં પણ રાજનીતિ કરવાની. તંત્ર સામે અનેકવાર સવાલો ઉઠતા હોય છે, પણ નેતાઓ જે છે એ બધું જ પોતાના પર લઈ અને લડવા માટે જતા હોય છે ત્યારે પણ પ્રશ્ન થતા હોય છે કે આમાં પણ રાજનીતિ જ છે. તમે જનતા માટે લડો છો કે કેમ એ બહુ જ મોટો પ્રશ્ન હોય છે. તમે પોતાના ફાયદા માટે ઘણી બધી વાર લડતા હોય છે. વડોદરાના તંત્ર પર, વડોદરામાં જે સ્થિતિ હોય છે વરસાદ પછીની, એના ઉપર ઘણા બધા સવાલો થતા હોય છે. આ વખતે વરસાદની પરિસ્થિતિ પર એટલા સવાલ નથી થયા, પણ વડોદરામાં થોડા સમય પહેલાં એક નિર્ણય લેવાયો કે જેટલા પણ સ્મશાન ગૃહો છે ત્યાં જે લાકડા પહોંચાડવામાં આવે છે, અત્યાર સુધી સંસ્થાઓએ લાકડા પહોંચાડતી હતી, હવે એમાં પ્રાઇવેટાઇઝેશન થવાનું છે, એટલે અલગ અલગ લોકોને એના કોન્ટ્રાક્ટ લાકડાના આવવાના છે. પણ એ જેમ જ આ નિર્ણય લેવાયો એના પછી બહુ જ બધા લોકોએ સવાલ કર્યા કે તમે સ્મશાનના લાકડામાં પણ રાજનીતિ કરશો. હવે લાકડાની વાત આવે, કોઈને કોન્ટ્રાક્ટ આપવાની વાત આવે એટલે ભ્રષ્ટાચારની વાત આવે, અને ભ્રષ્ટાચાર પણ એવું શરીરમાં ઘૂસી ગયું છે, એવું મગજમાં ઘૂસી ગયું છે કે કોઈ બી વસ્તુ હોય એમાં ભ્રષ્ટાચાર ના થાય, એમાં કંઈ કટકી ના થાય તો પછી એ કોન્ટ્રાક્ટ જ ન કહેવાય એવું બધાને લાગે છે. એટલે સ્મશાનના લાકડામાં જો કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો એમાં પણ ભ્રષ્ટાચાર થાય એ વાત સંભવિત છે. એટલે વડોદરામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અલગ અલગ જેટલા પણ સંગઠનો છે એ બધા લોકોએ એ સમયે વિરોધ કર્યો. જેટલી સંસ્થાઓ છે જે અત્યાર સુધી લાકડા પહોંચાડતી હતી એ લોકોએ પણ વિરોધ કર્યો. કોંગ્રેસના નેતાઓએ સખત વિરોધ કર્યા પછી કશું બદલાયું નહીં, પણ ફરી એકવાર એવા દ્રશ્ય ત્યાં સર્જાયા છે કે એક સ્મશાન ગૃહ છે, સ્મશાન ગૃહમાં કોંગ્રેસના નેતા અને ત્યાંના જે કાઉન્સિલર છે એ બંને વચ્ચે ઝપાઝપી થાય છે. ઝપાઝપીના કારણો અલગ અલગ હોઈ શકે. ત્યાંથી જે લાકડાઓ એકસાથે ભેગા કરવામાં આવ્યા હતા એને લઈ જવામાં આવ્યા અને પછી કાઉન્સિલર સાથે બબાલ થઈ છે. વડોદરા કોર્પોરેશનમાં 31 સ્મશાનો આવે છે અને એ અત્યાર સુધીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની રીતના ત્યાં લાકડા આપતી હતી, પણ હવે એને કોન્ટ્રાક્ટ આપવાની વાત હતી એટલે પછી સ્ટેન્ડિંગ કમિટીથી લઈને જ્યારે વડોદરામાં સભા યોજવામાં આવે ત્યારે એના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ, પણ બદલાયું કંઈ નહીં એ ચર્ચાઓ પછી પણ. એટલે એ આખી ઘટના પછી છાણી સ્મશાન વિસ્તાર, કાલે જે છાણી સ્મશાન છે ત્યાં આ બબાલ થઈ છે. અને બબાલનું કારણ માત્ર એટલું જ છે કે એ જેટલા પણ લાકડા હતા એ લાકડાઓને ત્યાંથી લઈ જવામાં આવી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ એનાથી ગુસ્સે થઈ ગયા અને પછી જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના નેતા હતા એ બંને વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા. હવે એ સ્મશાનનો મુદ્દો, લાકડાનો મુદ્દો એ રાજનીતિનો મુદ્દો બની ગયો છે. એ મુદ્દા ઉપર કોણ કેટલું લડી શકે છે એ બધાને એવું દેખાઈ રહ્યું છે કે કોણ ચમકી શકે આ મુદ્દાના કારણે. વડોદરામાં એમ પણ સામાન્ય જનતાની સમસ્યાઓ ક્યાંક બાજુ પર મુકાઈ જતી હોય, નેતાઓ પોતાની જાતે જ પોતે કેટલા વધારે ચર્ચામાં આવી શકે કે પોતે કેટલા આગળ વધી શકે એ વધારે વિચારતા હોય છે. અત્યારે ગઈકાલે જે થયું એટલે સ્મશાન ગૃહમાં જ્યારે બંને નેતાઓ બાજી રહ્યા હતા, ઝઘડી રહ્યા હતા, ત્યારે એકબીજાને શું કર્યું અને સાથે ઝપાઝપી પર આવી ગયા ત્યાં સુધી મુદ્દો પહોંચી ગયો હતો. તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ જુઓ. મેં ભરેલો જ ભાઈ, આ મેં ભરે, ઓ ભાઈ જા ભાઈ, આ મેં ભરેલો આંકડો. તમે પણ લાવો લેખિત માં આપો, અમને ભર્યા તો તમારે કોર્પોરેશન લેખિત આપો ને મને આપી દઈએ ને, લાવીએ ને. તમે મહેરબાની કરી લાકડા તમારા હોય તો અમને પ્રૂફ આપો. કોને તમે તમારા કોર્પોરેશન તો પ્રૂફ આપો ને ભાઈ. કોને મારા ભાઈ મેં ભરેલા લાકડો તમારા પૈસાથી ભર્યા તમે? હા લાવો બતાવો પ્રૂફ. કોને તમારી કન પ્રૂફ મારે તમે કોણ ના પાડનારા અમને કે ભાઈ તમે ના પાડો? ભરેલા ભાઈ હું બોલો પછી જને ઉભો રહે. હાથ તો કરશો વાંધો નહીં તમે પેલા ક્યારે બોલાવો બોલાવો. આપણે બોલાવો, ઝઘડો કરીએ કશો ઝઘડો કરવા તૈયાર તમે કહેતા હોય કરી દે ને પણ રોકવા આવ્યા છીએ. અને રોકડે પણ ભરવા તમે આવી વાત ના ભરાય ને.
આ તો ચોરી કરે છે તારે ચોરીનો કેસ કરે ને પણ અમારી પર હા તો અમે એની માટે પણ અમે નહીં ભરવા દઈએ ને તો ના ભરવા દે ને હું ભરું છું તો તારે વળી તમે એવી દાદાગીરી ના કરતા ભાઈ ઘણા લોકો ડાયરેક્ટ બહારથી આવીને બાકી નહીં, ભરતા હોય. આ નહીં. એ વડોદરા અલા, આ નહીં ભાઈ હોબર 15 ટ્રેક્ટર ભરો. આ એક નહીં ગયું 15 ટ્રેક્ટર આ બધું ભરાઈ ગયું તો ભાઈ આ બધું ભરાઈ ગયું આ 50 ટ્રેક્ટર હતો મેં ભરાયા પેલા એવું નહીં પણ વાત સ્થાનિક સાંભળો. ગામના લોકો પણ ગામના નાગરિકો માટે તો છે ને. લોકોએ બધી બોલ ભાઈ અવાજ ના કર એ રીતે એવું બોલાવવાનું નથી. એ તું બોલાવ. સતીશભાઈ આમાં શું છે? ચાલો એવું નહીં એવું ઝઘડાની વાત નહીં. ભાઈ અમે 7,000 રૂપિયા વખત તમે આપણે નહીં આપવાના. હવે આ વડોદરાની સમસ્યા નથી, આપણે રાજનીતિની વાત કરીએ કે કરપ્શનની વાત કરીએ. બધી જ જગ્યાએ એ એકદમ નોર્મલ માનવામાં આવ્યું છે અને ન્યૂ નોર્મલ માની અને બધાએ માની લીધું છે કે નેતા ઝઘડી રહ્યા છે એટલે એમાં પોતાનો જ કંઈક ફાયદો હશે. વડોદરાથી જે દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્ય જોયા પછી એવું થાય કે સ્મશાનના લાકડામાં પણ જો રાજનીતિ અને કરપ્શન થતું રહેશે તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ આપણો બહુ જ મોટો પ્રશ્ન હોઈ શકે છે. વિસાવદરમાં બેલાના મુદ્દે બબાલ થતી હોય ત્યાં પણ રાજનીતિ આવી જાય, બે ભાઈઓના ઝઘડા વચ્ચે પણ રાજનીતિ આવે, સ્મશાનના લાકડાના મુદ્દે રાજનીતિ આવે, કોઈના મૃત્યુ થઈ ગયા હોય એના પછી રાજનીતિ આવે, મૃત્યુ થયા પછી આંકડાઓની રાજનીતિ આવે અને રાજનીતિની ચક્કરમાં રાજનીતિમાં કોણ કેટલું આગળ, કોણ પહેલા અવ્વલ, કોણ પહેલો મુદ્દો ઉપાડશે, એ બધાના ચક્કરમાં સ્થાનિક લોકો, સ્થાનિક જનતા, જે વડોદરાની જનતા હોય, અમદાવાદની હોય, સુરતની હોય કે પછી વલસાડ કે બીજા કોઈ વિસ્તારની હોય, બધી જ જગ્યાની જનતા પરેશાન છે. પરેશાની જનતાને જ ભોગવવી પડતી હોય છે. કરપ્શન થશે તો પણ એ એમના જ ખીચાના પૈસા છે, પણ એવું નેતાઓ મોટાભાગે સમજતા નથી. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.